વિદ્યા મિત્રો કેમ છો બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો ધોરણ 7 તમારી મેથ્સની પરીક્ષા છે, એકમ કસોટી બરાબર છે. 21/12ની તારીખનું 7/8નું ધોરણ પ્રકરણ છે, તમારું ગણિતનું પેપર સોલ્યુશન છે બરાબર છે. યસ, તો એનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અહીંયા હું તમને મોટા દાખલા ગણાવી નહીં શકું, રાઈટ, પણ એમનો કન્સેપ્ટ હું તમને ક્લિયર કરાવી દઈશ. ડોન્ટ વરી અબાઉટ ધેટ. બીજી વસ્તુ, આ વિડીયોના મતલબ આ પેપરના સોલ્યુશનમાં કેટલીક યુટ્યુબ ચેનલ્સની હેલ્પ લીધી છે મેં બરાબર છે. જેમાં એક સૌથી પહેલી ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ બરાબર છે. ઓશન કોચિંગ ક્લાસીસ, પછી વેદ ડિજિટલ એજ્યુકેશન, નોલેજ ફંડા બરાબર. આ મેઇન આ 3 ચેનલ કે જેમણે જે છે સારી એવી હેલ્પ કરી. કેમ? કારણ કે હું જે છે મારું મેઇન મોટિવ, મારો જે મેઇન પ્રોફેશન છે 11th-12thમાં હું એક્સપર્ટીસ છું, રાઈટ. તો એમાં હું કરાવી શકું. બાકી આ નાના જે ધોરણ છે 6, 7, 8 એમાં જે છે આવડે ખરા બરાબર, પણ પ્રોપર તમને સમજાવવા માટે જે છે મારા પોસિબલ નથી. તો એમણે ખૂબ હેલ્પ કરી છે. બધાનો આપવાનો મોટિવ એ છે તમારા સુધી પહોંચવાનો, રાઈટ. તો યસ, એમણે પણ સોલ્યુશન મૂક્યું છે, અહીંયા પણ સોલ્યુશન મૂકવામાં આવે છે જેથી તમે તમારો અભ્યાસ આગળ વધારી શકો, રાઈટ. તો ચાલો શરૂઆત કરીએ. તો યસ, થેન્ક્સ ટુ ધેટ ચેનલ્સ બરાબર છે. ધેટ ચેનલ કે ભાઈ એમણે જે છે બહુ મહત્ત્વનો ફાળો ભજવ્યો છે એટલીસ્ટ આ સોલ્યુશન કરવામાં, મને તમારા સુધી પહોંચાડવા માટે, રાઈટ. ચલો, સૌથી પહેલાં ખાલી જગ્યાઓ તમને કોઈ પણ 3 પૂછશે આ બધામાંથી. 0.45% કેટલા થાય? તો કે 45%. 0.8ના 8%, આના 50%, આના કેટલા થશે? તો કે તમારા 27.9%. બરાબર. કઈ રીતે એ તમને ખબર હોવી જોઈએ. ભાગ્યા તમારા 100 કરી દેવાના હોય, ગુણ્યા 100 કરી દેવાના હોય છે. ઓકે, ચલો પછી તમને જેમ કે જો અહીંયા 1/2 હોય, ગુણ્યા 100 કરો બરાબર છે. 100 કરો. હવે આને 50 કરતો થઈ ગયો, જવાબ 50 થઈ ગયો. અહીંયા 100 કરો ગુણ્યા 0.279 ગુણ્યા 100 બરાબર, ગુણ્યા 100. તો હવે આ પોઈન્ટ હટાવવો હોય તો તમને ખબર હોવી જોઈએ અહીંયા જે છે ભાગ્યા 100 થાય બરાબર છે. એ તમને ખબર હોવી જોઈએ બરાબર છે. તો આ રીતે કંઈક તમારું થાય છે. 27.9% જવાબ આવે. 25%ને અપૂર્ણાંકમાં 1/4 તમારો આમાં જવાબ આવશે બરાબર છે. આ તમારું કહી શકાય 1/4 અથવા 25/100 લખો તો પણ ચાલે. 10/25ના ટકા 40% થાય. 10/25ના 40% થાય. ગુણ્યા 100 કરીને તમે જો કરો તો 10, 25 ગુણ્યા 100 બરાબર. આ રીતે કરો તો 25 ચોક 100, 10 ચોક 40. એક વિદ્યાર્થીને 100 ગુણની કચીસોમાં 55 ગુણ મળ્યા તો તેને 55% આવ્યા ગણે. આના ટકા કેટલા થાય? તો ગુણ્યા 100 કરી દો એટલે 50. અહીંયા સપોઝ 100 હોય તો 25 × 50% થઈ જાય બરાબર. 4.3ના ટકા કેટલા? 4.3ના ટકા કેટલા બરાબર છે. 4.3ના ટકા કેટલા? તો આ તમારે ખાસ કરીને મને કહેવાનું છે કોમેન્ટમાં કે 4.3ના ટકા કેટલા થાય. 4.3ના જનરલી 430% થાય. કેટલા થાય? 430% થાય. ચલો આગળ વધીએ. 10%ને અપૂર્ણાંકમાં ફેરવતા શું થાય? જો 1/100 10 કરો તો શું થાય? 1/100 કરો 10/100. તો આ રીતે તમે લખી શકો. કાં તો 10/100 કરો, કાં તો 1/10 કરો. 1/10 કરો અથવા 10/100 કરો. એ બંને જવાબ સાચા ગણાશે તમારા, રાઈટ. ચલો પછી જો આગળ વધીએ તો વિકલ્પો છે તમારા. 5/4ને ટકામાં ફેરવતા શું મળે? તો કે 125% મળે. પછી ખાલી જગ્યાના 50% 600 થાય બરાબર. જો શું કીધું છે અહીંયા તમારો 125, ખાલી જગ્યાના 50% 600 થાય. તો 100% કેટલા હશે? 1200. એના 50% 600, તો 1200 તમારો જવાબ આવશે. 0.65ને ટકામાં ફેરવતા શું મળે? તો 65% મળશે જવાબ. ઉપર અત્યારે જોઈ ગયા આપણે. પછી જો હું આગળ વાત કરું 1/2ને ટકામાં ફેરવતા શું મળે? તો 50% મળે. પછી જો આગળ વાત કરીએ 0.5ના 60%, તો પહેલાં 0.5, હવે એના પણ 60%. તો આ રીતે તમે કરી શકો બરાબર. આ ઉડાવી દો બરાબર છે. આને 5/10 કરી દો બરાબર. એટલે શું થશે? 5 × 6/100 એટલે 6 × 5 = 30/100 બરાબર. એટલે 0.3 તમારો જવાબ આવશે બરાબર. આ રીતે તમે કરો. 125%ને અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો 5/4 તમારો લખી શકાય બરાબર. 5/4. આ ખરેખર ઓશન ટ્યુશન ક્લાસીસ, ઓશન કોચિંગ ક્લાસીસ બહુ હેલ્પફુલ છે. જરૂર એમને એકવાર જોજો બરાબર. પછી 0.03ને ટકામાં ફેરવતા 3% જવાબ મારો જવાબ આવશે. આમાં તમારે ટકામાં ફેરવવું હોય તો તમારો જવાબ આવશે 250%. પછી 20%ને દશાંશ સ્વરૂપે લખવું હોય તો 0.20 તમારો જવાબ આવશે. પછી જો આગળ વાત કરું તો 3/50ના ટકા કેટલા થાય? તો 3/50ના ટકા 6% તમારો જવાબ આવશે.
યસ, કોચિંગ ક્લાસ છે, એમણે બહુ મસ્ત સોલ્યુશન મૂક્યું છે, એમણે પણ તમે પણ એમનો રેફર કરી શકો છો અને અહીંયા પણ જોઈ શકો છો. હવે શું કીધું, દાખલો કોઈ પણ એક તમને 2 માર્ક્સમાં પૂછાવાનું છે. વ્યાજ દરની ગણતરી કરવાનું છે. સૂત્ર તમારું રહેશે PRN ભાગ્યા 100. બરાબર, 100 રૂપિયાનું 3. તો હું તમને શું કરું, એકવાર નાના અક્ષરે અહીંયા લખી દઉં તો તમને ખબર પડે. PRN ભાગ્યા 100 આ તમારું સૂત્ર છે. બરાબર, હવે જો 100. હવે શું કીધું છે કે 100 રૂપિયાનું વ્યાજ 3% લેખે 2 વર્ષ થયા. તો પી કેટલો થઈ ગયો, 100 રૂપિયા નથી, અહીંયા કેટલા 10,000 છે. તો આ થઈ ગયા તમારા 10,000 ગુણ્યા 3% ગુણ્યા 2 ભાગ્યા 100. બરાબર, તો આ રીતે તમે જો કાઢશો તો તમારા આ મીંડું ઉડી જશે. તો 100 ગુણ્યા 3, 300 ગુણ્યા 2, 600 રૂપિયા તમારો પહેલાંનો જવાબ આવશે. તો એ રીતે તમારે હવે જાતે ગણવાનું છે બધાના જવાબ. બરાબર છે, બધાના જવાબ શું કરવાનું છે, જાતે ગણવાના છે. એક બીજો હું ગણાવી દઉં, 2,000 રૂપિયા 5% લેખે 3. તો જો અહીંયા 2,000 પી ગુણ્યા 5% લેખે 3 વર્ષ ભાગ્યા 100. તો આ 100ના 2 મીંડા જતા રહેશે, આના 2 મીંડા. તો 20 × 5 100 અને 100 તળી 300. તો અહીંયા જવાબ બીજાનો શું આવશે, 300 જવાબ આવશે. તો આ રીતે તમારે ગણવાનું. એક ત્રીજો અને છેલ્લો હું તમને ગણાવી દઉં. બરાબર છે, આના પછી તમારે જાતે ગણવાનું છે. કૌશિક વાર્ષિક 10%ના વ્યાજ લેખે 5,000ની લોન લે છે. તો તેને વર્ષના અંતે, તો જો 5,000ની લોન 10% એટલે કે આર તમારો 10, 3 વર્ષ એટલે એની મુદત N અને ભાગ્યા 100. તો આ 100 જતા રહેશે, આ 2 મીંડા અહીંયાથી જતા રહ્યા. 50 × 10, 50 ગુણ્યા 10 500 અને 500 તળી 1500 જો મારો જવાબ આવશે. આ રીતે તમારે બાકી વેનું ગણવાનું છે. અહીંયા દાખલા આપ્યા છે. એક પુસ્તકની કિંમત 100 રૂપિયા છે. દુકાનદાર 10% નફા સાથે વેચે. તો પહેલાં શું કરવાનું, મૂળ કિંમત એની કેટલી છે, તો કે 100 રૂપિયા. 10% નફો, તો નફો બરાબર મૂળ કિંમત ગુણ્યા ટકા એટલે 100 ગુણ્યા 10%. 100 ગુણ્યા 10% એટલે 10 રૂપિયા. હવે તમારી વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત પ્લસ નફો એટલે 100 રૂપિયા પ્લસ 10 રૂપિયા એટલે કે 110 તમારો અહીંયા જવાબ આવશે. એ જ રીતે એક બેટની કિંમત 1200. દુકાનદાર 20% નફો મેળવવા માંગતો હોય તો 1200 રૂપિયાની મૂળ કિંમત 1200 છે. બરાબર, હવે નફો તમે કઈ રીતે શોધશો, તો મૂળ કિંમત ગુણ્યા ટકા. તો 1200ના 20% જે તમારે કરવાનો. બરાબર છે, હવે 1200ના 20% કઈ રીતે કરશો, 1200 ગુણ્યા 20 ભાગ્યા 100. બરાબર છે, પછી આ 2 મીંડા ગયા, આ મીંડા ગયા, તો 12 દુ 24, 240 રૂપિયા આવ્યો. હવે તમારી વેચાણ કિંમત શું હશે, તો 1200 મૂળ કિંમત પ્લસ 240 નફો, એ તમારો જવાબ આવશે. અને એ હિસાબે તમારે આ 2 દાખલા હોમવર્કમાં જાતે કરવાના પ્રેક્ટિસના. સમય સંખ્યા બહુ મસ્ત ટોપિક છે અને મારા હિસાબે સૌથી અઘરો જે છે તમારો આ ટોપિક છે. શું કીધું છે, સમય રેખા દોરી આપેલ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે. કોઈ પણ તમારે 2 જે છે એક્ઝામમાં પૂછાવાની છે. તો જો શું કીધું છે કે 3/4 -2/3/4 -2/3 સોરી, પછી 3/8 -5/7 3/2 -3/5 5/9 -4/5 9/5 -3/10 આ રીતે તમને આપેલું છે. તો હવે આમાં જો સમય સંખ્યા પહેલાં તો દોર દેવાની સમય રેખા. બરાબર છે, બરાબર. હવે તમને શું કીધું છે, 3/4. તો સૌથી પહેલાં 0/4, પછી 1/4, પછી 2/4, પછી 3/4, 4/4. આ રીતે તમારું એમ કરીને વધવાનું અને પછી આ 3/4 ઉપર તમારે દર્શાવી દેવાનું. -2/3 કીધું છે, આમ દોરવાનું તો 2 ભાગ પડશે એમાં. -7/3, -6/3, 5/3, 4/3 અને પછી જ્યાં -2 હોય તો એકદમ ઇઝી છે. તો આ તમારે હોમવર્ક પણ કરવાનું છે, કારણ કે અહીંયા હું ડ્રો નહીં કરી શકું. હવે અહીંયા શું કીધું છે કે અંગ્રેજી મૂળાક્ષરોની સંગત સમય સંખ્યા લખો. જો અહીંયા શું કીધું છે કે એક છે 10/9, 11/9, 12/9. તો અહીંયા શું આવશે, 13/9. બરાબર, પછી -7/8, -6/8 અને -4/8. તો અહીંયા શું આવશે, -5/8. પછી 1 2 અને અહીંયા 1 છે. ઓકે, 1 2 અને અહીંયા 1 છે અને પછી 5/4 છે. તો અહીંયા શું હશે, 4/4 એટલે 1 થઈ ગયું. અહીંયા જો આ 1ને હું આ થોડો અઘરો છે, 4/4 એટલે 1 લખી શકું અને અહીંયા 2/4 છે. તો જવાબ શું હશે, 3/4 તમારો. અહીંયા આનો એનો જવાબ શું હશે, 3. અને બી પણ પૂછ્યું છે, ઉપરમાં પૂછ્યું છે. ઓકે, અહીંયા જો અહીંયા એક આ બાકી રહી ગયું. આમાં જે છે બાકી રહી ગયું, 1 સેકન્ડ. 16/9 છે ને, તો 17/9 તમારો જવાબ આવશે. પછી અહીંયા શું આવશે, -2/8 તમારો જવાબ આવશે. બરાબર, પછી આમાં શું આવશે, બીમાં 5/4, 7/4. તો વચ્ચે શું રહ્યું, 6/4. બરાબર, પછી અહીંયા શું, સમય સંખ્યાના સરવાળા બાદબાકી. સરવાળા બાદબાકી 1 છે, સરવાળામાં આપણે કોમન કરવું પડશે. જેમ કે હું તમને ખાલી 1નું હું તમને કહી દઉં, બાકી જે છે તમારી જાતે કરવાનું.
અહીંયા મારે 4 લાવવા હોય તો 2 વડે ગુણવું પડે, તો ઉપર પણ 2 વડે, તો 3 + 2 ભાગ્યા 4 એટલે કે 5 ભાગ્યા 4 પહેલાંનો જવાબ. એ જ રીતે તમે માઇનસમાં પણ સેમ કરીશું. 3 - 1/5 -5 ભાગ્યા 3. ઓકે, એક સેકન્ડ. 3/5 -1/3. તો હવે મારે એના જે છે 15 ભાગ્યામાં લાવવા છે. તો અહીંયા મારે જો 15 લાવવા હોય તો 5 વડે ગુણવું પડે, અને અહીંયા 15 લાવવા હોય તો 3 વડે ગુણવું પડે, રાઈટ. તો 3 × 3 = 9, 5 × 3 = 15 -5 × 1 = 5, 3 × 5 = 15 એટલે શું થશે? 9/5/15 એટલે તમારો જવાબ થઈ જશે 6/15. એ હિસાબે તમારે જવાબ જાતે ગણવાના છે, બાકીના 3ના. અહીંયા જો વાત કરું તો બધાના ગુણાકાર કર, જેમ કે પહેલાં 3 × 2 = 6, 11 × 5 = 55. સેમ માઇનસવાળાની વાત કરું. ઓકે, ભાગાકાર પણ પૂછ્યા છે. ભાગાકાર ઉભારો, આ ગુણાકાર માઇનસવાળા લઈએ. 3 - 5 એટલે -15/-15 એટલે -15 માઇનસ ક્યાં 15 ક્યાં એટલે એક જવાબ આવી ગયો, બરાબર છે. પછી જે છે -3/5/2, તો આ થઈ ગયો તમારું કંઈક આવો. ઓકે, -3/5/2 તો આમ થાય. તો જવાબ તમારો શું થશે? આ થઈ ગયો તમારો -3/10. તો આ રીતે તમારું થાય. સમય રેખા બાકીનું તમારે આ જાતે કરવાનું છે, અને આ પણ. આ તો એકદમ ખરેખર ઇઝી છે. બે સંખ્યાની વચ્ચે સમય રેખાની સરખામણી કરે છે, તેમજ બે સંખ્યાની વચ્ચે. ઓકે, પછી નીચે આપેલ સમય સંખ્યાઓ વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખવાની. તો 2/3 અને 4/5, બરાબર છે. એની વચ્ચે આવતી સમય સંખ્યાઓ તમારે તો પહેલાં શું કરવાનું? છેદ સરખા કરી દેવાના. 2/3, 4/5, બરાબર છે. તમને આ આપેલું છે મારા હિસાબે. હા, બસ 2/3, 4/5. તો આનું કોમન શું 15 નીકળશે. તો બસ આને હું 5 વડે ગુણી દઈશ એટલે ઉપર શું જશે? 10/5. અને અહીંયા 4/5 છે, તો આને 3 વડે ગુણીશ તો 12/5. હવે આમાં શું કરવાનું છે? બહુ ખાસ કરીને સમજવાનું છે, બરાબર છે. 2 × 5 = 10 અને 3 અને 3. ઓકે, હા, 10/5 અને 10/5 અને 12/5, બરાબર. તો હું આને શું કરી શકું કે કંઈક ડિવાઈડ કરી શકું. લેટ્સ સી કે આને આપણે કઈ રીતે ગણવાનું હોય છે. તો જો સૌથી પહેલાં તમારે શું કરવાનું, હું તમને 5મું ગણાવું, બરાબર છે. બરાબર, આમાં માઇનસ કોઈક એવો અઘરોવાળો હોય ને તો એ હું તમને ગણાવું, જેથી તમારે શું થાય કે વધારે પિક્ચર ક્લિયર થાય. જસ્ટ ગીવ મી અ મિનિટ, બરાબર છે. કારણ કે શું છે, આ તમારું ધોરણ જે છે 7 છે ને, હું એકચ્યુઅલી સ્ટડી કરાવું છું ધોરણ 11. તો મારો કન્સેપ્ટ જે છે ભારે છે, એ તમને નહીં સમજાય. તો તમારા લેવલ માટે સમજાવવા માટે મને કંઈક રેફરન્સ લેવું પડશે, રાઈટ. તો જસ્ટ ઓશિયન ટ્યુશન ક્લાસીસ ખાસ કરીને જોજો. એમણે બહુ બધું સારી રીતે મૂક્યું છે, તમારે એમને જોવાનું રહેશે. તો એમણે પણ સારું સમજાવ્યું છે, અને હું પણ જે છે જસ્ટ એમનું જોઉં છું, જેથી તમને હું સમજાવી શકું. ચલો આ ચોથો લઈ લઈએ કે -7 અને -2/7 અને -1/2ની વચ્ચે કઈ રીતે. તો એમાં સૌથી પહેલાં તો કોમન કાઢવાનું. કોમન કઈ રીતે કાઢ્યું? તો 7 અને 2નું કોમન સીધું હવે 14 નીકળશે, બરાબર છે. તો આપણે શું કરવાનું છે? -4/14 અને -7/14. તો એની વચ્ચે આપણે શું કરવાનું છે? આ તમને મળશે કોમન, જેમ આપણે કાઢ્યું. હવે શું કરો? ×6. આપણે કેટલી જોઈએ? કોઈ પણ 5 જોઈએ ને તો ×6 કરી દો. ×6 કરશો એટલે તમને વધારે ક્લિયર થશે પિક્ચર. એટલે તમારો જવાબ આવશે ×6 -24/84 ને -45/84. તો હવે આની વચ્ચેથી તમે લખી શકો છો બરાબર રીતે, બરાબર. ચલો, ઉપર નીચે ગુણાકાર જેટલી જોઈએ એટલી સંખ્યાઓ લખી દેવાની, એટલે તમને જવાબ મળી જાય. ઓકે, પછી શું છે કે ભાઈ ગ્રેટર દેન અને લેસ દેન, બરાબર છે. તો આમાં હું તમને ખાલી એકાદો સમજાવી દઉં, જેમ કે -5/7 અને 2/3, બરાબર છે. તો આમાં તમારે શું કરવાનું? કોમન કાઢી દેવાનું. કોમન નીકળશે તમારું -15/21 અને 14/21. તો આમાંથી નાની તમારી સંખ્યા થઈ ગઈ 15. તો આમાં આ સાઇન આવશે પહેલાં. કોમન કઈ રીતે કાઢવાનું? બંનેમાં સરખા આવવા જોઈએ છેદ. એક હિસાબે હું તમને આ સમજાવી દઉં. ચલો, 3/2 અને 2/5, બરાબર. તો આને ગુણો આના વડે, આને ગુણો આના વડે, એટલે 5 × 3 = 15, 2 × 2 = 4 અને -15. આ પણ -15. તો અહીંયા જવાબ આવશે 1. એમ તો જોવા જઈએ તો અહીંયા 1 જ આવશે. એક સેકન્ડ, આપણે આમાં જોઈએ કયું હતું. આ એરો કરીએ. 5 × 3 = 15, 2 × 2 = 4 અને 2 × 5 = 10. ઓકે, આ રીતે થાય. 2 × 5 = 10. ઓકે, આ રીતે. હવે આ બંનેમાંથી મોટું કોઈ 15/10 મોટું કે પછી 4/10 મોટું? મને એમ કહો. ચલો, 4/10 મોટું છે કે 15 મોટું? તો જો અહીંયા 0.4 અને પેલું શું થઈ જશે? 1.5. હવે બોલો,
1.5 મોટું થઈ ગયું, આ જવાના આવશે. ઓકે, આઈ હોપ તમને સમજાયું હશે. આ જ રીતે તમને બાકીના પણ સોલ્વ કરવાના છે. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આની પીડીએફની લિંક હું છે તમને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક આપીશ, એ તમારે જોઈન થઈ જવાનું, એમાં તમને મળી જશે. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.